ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ। તો આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે વરાજાનું અને વરાજા આવી ગયા છે શૂટિંગ ઉતારવા ગામમાંથી। તો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે ને બધા ભાઈઓ બહેનો આવી ગયા। આ બધા મહેમાન છે એટલે ઓળખતી નથી, એક અમારા ગૌતમભાઈને ખાલી ઓળખું છું અને આ છે કેમેરાવાળા ભાઈ, એનો તો બધા ઓળખતા જ હોય, કેમેરો હાથમાં હોય એટલે ખબર જ હોય કે ફોટાવાળા જ છે। તો જો મહેશ સ્ટુડિયો વાળા છે રાજુલાથી આવ્યા છે કેમેરામેન અને મહેશ સ્ટુડિયો વાળા। તમારે કોઈને સંપર્ક કરવો હોય તો અમારા ભાઈનો કરજો। તો જો આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે ગૌતમભાઈનું। તો આ વરાજા તો માવો ખાય છે, જો શૂટિંગમાં હોત માવાના બંધાણી। તો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને મને એમ થયું કે હાલો આપણી વાડીએ, એની પણ વાડી છે, અમારી વાડી ભેગી જ છે, અમારામાં ભાગ રાખે છે એટલે એની પણ વાડી જ કહેવાય ભાઈઓની। તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવીને આપણે મૂકી દઈએ શૂટિંગનું। તો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને ઘઉંમાં શૂટિંગ ઉતારે છે વરાજા। તો જો કેમેરામેન પણ હારે છે અને શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને તડકો છે સરસનો, એટલે વિડીયો પણ સરસનો આવશે। તો જો આ છે અમારી વાડી અને તમે બધા મારી વાડી દરરોજ તો જોવો છો, પણ આજે કાંઈક અલગ રોનક છે વાડીમાં, કેમ કે મહેમાન જ એટલું બધું આવ્યું છે વાડીમાં અને શાકભાજીનું પણ કામ હારોહાર ચાલુ છે, બહુ બધું મહેમાન આવી ગયું છે આજે વાડીમાં। તો જો શૂટિંગ ચાલુ છે તો શૂટિંગ ઉતારે છે અલગ અલગ બધી જગ્યાએ, ફોટા પાડે છે ને શૂટિંગ ઉતારે છે। તો મને એમ થયું કે હું પણ શૂટિંગ ઉતારી લઉં ને, એ લોકો એનું શૂટિંગ ઉતારે છે અને હું મારું શૂટિંગ ઉતારું છું। તો તમે જોઈ શકો છો શૂટિંગ ચાલુ થઈ ગયું છે। તો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે આપણે અને ફોટાને શૂટિંગ ઉતરવા માંડ્યું છે અમારા ગૌતમભાઈનું, અને અમારા ગૌતમભાઈ વરાજા બની ગયા છે। તો અલગ અલગ જગ્યાએ બધા શૂટિંગ હાલે છે। તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ। તો શૂટિંગ ચાલુ થઈ ગયા છે બધે અલગ અલગ અને વાડીમાં મહેમાન પણ ઘણું બધું છે જો। અને હમણાં ગોતેડો છે ગામમાં, તો એ બધા ગામમાં જવાના છે ને અમારે ગામમાં નથી જવાનું, કેમ કે શાકભાજી વીણવાની છે અને દાળિયા પણ ઘણા બધા છે, તો એ લોકો જાહે। તો મને એમ થયું હાલો નાને બ્લોગ બનાવી નાખીએ, શૂટિંગ ઉતારવા આવ્યા છે તો બહુ ઝાઝો ટાઈમ તો નથી, પણ થોડીક વારનો ટાઈમ લઈ અને એક બ્લોગ બનાવી નાખીએ। તો જો વરાજાનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને ફોટામેન ને વિડીયા મેન પણ આવી ગયા છે। તો શૂટિંગ કરી દીધું છે ચાલુ વાડીમાં અને નજારો બધો સરસનો છે। તો શૂટિંગ ઉતારવા આવી ગયા છે અમારી વાડીએ। તો જો શૂટિંગ ઉતારે છે, બહુ બધું રહ્યું ને વાડી એટલે અમે હરોજનું છે ભાવે નહીં। તો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને શૂટિંગ ઉતારે છે। તો એમ થઈ નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ, શૂટિંગ ઉતારવા આવ્યા છે તો। અને અમારી વાડીનો નજારો જ કાંઈક અલગ છે। તો તમને બધાને અમારી વાડીનો નજારો ગમે અને તમારે પણ શૂટિંગ ઉતારવું હોય તો અમારી વાડીએ આવી જાજો શૂટિંગ ઉતારવા। તો એમ થયું હાલો નાનો એક બ્લોગ બનાવી નાખીએ। આપણી વાડીએ શૂટિંગ ઉતારવા આવ્યા છે વરરાજાભાઈ, એ અમારા ગૌતમભાઈ છે। તો એમ થયું કે હાલો એક બ્લોગ બનાવી નાખીએ। બહુ બોલતા નથી આવડતું, જેવું આવડે એવું બોલીને મૂકી દીધું છે। તો તમે બધા મારો વિડીયો જોજો અને લાઈક કોમેન્ટ કરજો અને બધા આવજો મારી વાડીએ। તો બધાને જાજા કરીને જય માતાજી બાપા સીતારામ। વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આજે તો મહેમાન પણ ઘણું બધું વાળીએ છે। પોપૈયા ખાય છે અમારા, ઉતારી બધા પોપૈયા ખાય।
જો મહેમાન આવી ગયા છે વાડીએ અને બધા પોપૈયા ખાય છે. જો અમારી વાડીએ આવી ગયા છે. અમારે હરોજનું છું ને એટલે અમને ન ભાવે, મહેમાનને બહુ ભાવે, તો મહેમાન બધા ઝાપટવા જ મેડા. જો પોપૈયા સુધારીને ખાય છે મહેમાન બધા. થાળી બતાવો અમારા પોપૈયાની, ક્યાં ગઈ? તો બધા પોપૈયા ખાઈ ગયા છે. હું વિડીયો બનાવવા આવીને ત્યાં. તો જો આ બધા મહેમાન છે અને શૂટિંગ ઉતારવા આવ્યા એની સાથે બધા આવેલા છે. તો એમ થયું બધા ભાઈઓને વિડીયામાં લઈ લઈ આવ્યા છે. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા અમારી વાડીએ. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. બાપા સીતારામને અહીંયા હાલે છે શાકભાજીનું પણ કામ હારું, એટલે બધું થઈ ગયું છે ભેગું એક હારે. તો હાલો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ.